હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં? તો બધાને બાપા સીતારામને જય માતાજી. દોસ્તો, એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે દોસ્તો આપણે શીખવાના છીએ કે અમરેલા રાઉન્ડ વાળી કુર્તી. તો હું તમને સિમ્પલ અને સાદી રીતે, એકદમ સિમ્પલ, કે જેથી કરી બધા લોકોને ઈઝીથી આવડી જાય એ રીતના હું આજે તમને કટિંગ શીખવાડવાનો છું. તો બધા વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. અને ચેનલ ઉપર દોસ્તો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. વિડીયો પસંદ આવે તો લાઈક પણ કરજો, શેર પણ કરજો, જેથી કરીને દોસ્તો હું તમારી સમક્ષ આવા અવનવા કટિંગના વિડીયો લાવતો રહીશ. તો ચાલો દોસ્તો, આપણે કટિંગ શરૂ કરીએ. સૌથી પહેલા દોસ્તો મેં 56ના પન્નાનું કાપડ લઈ લીધું છે અને આ રીતે એને આપણે ડબલ ફોલ્ડ કરી લીધું છે. તો સૌથી પહેલા આપણે એની અંદર દોસ્તો ઉપર સોલી કાઢશું. તો સોલી કાઢવા માટે દોસ્તો આપણે ડબલ કરેલું ફોલ્ડ વાળું કપડું છે એને પાછું આપણે ડબલ કરી લઈશું. આ રીતે દોસ્તો આપણે આને પાછું ડબલ કરી લેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણે કાપડને ડબલ કરી લીધું. તો એક લાઈન આપણે અહીંયા પેલા એક લાઈન મારી દઈશું સીધી. એક લાઈન દોસ્તો આપણે અહીંયા મારી દીધી. અને છોલીની અંદર દોસ્તો આપણે આની છોલીની લેન્થ રાખવાની છે 15 ઇંચ, એટલે કે આપણે 15 ઇંચ ને પ્લસ 1 ઇંચની સિલાઈનું માર્જિન, એટલે ટોટલ આપણે 16 ઇંચની સોલીનું નિશાન મારી દઈશું. તો આ 16 ઇંચે આપણે સોલીનું નિશાન મારી દીધું. પછી એક લાઈન દોસ્તો જે આપણે આ નિશાન માર્યું છે 16, ત્યાં આગળ આપણે એક લાઈન દોરી લઈશું. તો આ લાઈન આપણે દોસ્તો કમ્પ્લીટ થઈ ગઈ છે, દોરાઈ ગઈ છે. તો હવે એની અંદર દોસ્તો આપણે આજે 36ની શેષનું આપણે 36ની શેષનું એટલે કે એસ સાઈઝનું આપણે કટિંગ કરવાનું છે. તો આપણે એસ સાઈઝનું કટિંગ કરીએ. તો સૌથી પહેલા તો દોસ્તો આપણે એની અંદર 14 ઇંચનું શોલ્ડર રાખવાનું છે. જે દોસ્તો આ સાઈઝ છે બરોબર, એ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ કે એસ સાઈઝની અંદર કેટલું માપ આવે, કેટલું નહીં. તો બરોબર, તો હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર બધું ડિટેલ નાખી દઈશ. તો સૌથી પહેલા તો આપણે 14 ઇંચનું શોલ્ડર રાખી દેવાનું છે. અને એટલે પછી 14 ના અડધા દોસ્તો 7, બરોબર, એટલે કે આપણે 7 ઇંચે એક નિશાન મારી દીધું. ને નીચે પણ આપણે 7 ઇંચે અહીંયા નિશાન મારી દઈશું. અહીંયા પણ આપણે એક 7 ઇંચે નિશાન મારી દઈશું. તો અહીંયા દોસ્તો આપણે 7 એરિયા છે, તો અહીંયાથી સીધી આપણે લાઈન લઈ લઈશું. આ 7 ઇંચનું નિશાન દોસ્તો આપણે એક સીધી લાઈન લઈ લઈશું. અને અહીંયા પણ આપણે એક 7 ઇંચ અહીંયા લાઈન લઈ લઈશું, જેથી કરીને આપણો હાર્મોલ કાપવામાં એકદમ ઈઝી રહે. અને એની અંદર સોલીની અંદર દોસ્તો આપણે કમર રાખવાની છે 17ની, એટલે 17ના અડધા ભાગ કરી નાખવાનો. તો કે 8.5 અને આ 8.5 17ની કમર દોસ્તો આપણે આની અંદર રાખવાની છે. તો 8.5 અને 1 ઇંચનું સિલાઈનું માર્જિન. તો હવે એને આપણે શેષનું માપ લઈએ. તો શેષના માપની અંદર આપણે 36નું છે, તો 36ના 4 ભાગ કરીએ. એટલે કે 36ના 4 ભાગ કરો એટલે કે 9.5. 36ના 4 ભાગ એટલે દોસ્તો 9. આ 9 ઇંચે એક આપણે નિશાન મારી દઈશું અને 1 ઇંચનું સિલાઈનું માર્જિન છોડી દઈશું. તો હવે આપણે દોસ્તો આથી અહીંયા આપણે સીધી લાઈન લઈ લઈશું. એક લાઈન ડ્રોપ કરી લઈએ. તો અહીંયાથી એક લાઈન દોરી દીધી આપણે. અને હાર્મોલની અંદર દોસ્તો અહીંયાથી આપણે 1 ઇંચ ક્રોસની અંદર આપણે 1 ઇંચ લઈ લેવાનું છે. તો અહીંયા આપણે ક્રોસ 1 ઇંચ લઈ લીધું. તો અહીંયાથી દોસ્તો આપણે નોર્મલ રાઉન્ડમાં શેપ આપી દઈશું. જો આ રીતે આપણે શેપ આપી દીધો. અને શોલ્ડરની અંદર દોસ્તો આપણે નોર્મલ અહીંયા થોડો નીચે શોલ્ડર જે હાર્મોલ આપણે છે બરોબર, ત્યાં આગળ આપણે એકદમ નોર્મલ એક શેપ આપી દઈશું, જે 1/2 ઇંચનો રહેશે. તો આપણા સોલીનું કમ્પ્લીટ માપ આવી ગયું છે દોસ્તો. તો ચાલો હવે આપણે સોલીને કટિંગ કરી લઈએ. તો દોસ્તો અહીંયા આપણે સોલીનું કટિંગ કરી રહ્યા છીએ. તો સોલીનું કટિંગ કરી લઈએ. અને તમને લોકોને દોસ્તો કઈ પણ જગ્યાએ ડાઉટ લાગે અને ના ખબર પડે તો તમે કોમેન્ટ કરજો, તો હું તમને એનો આન્સર જરૂર આપીશ. તો આ દોસ્તો આપણી સોલી થઈ ગઈ છે તૈયાર. અને આની અંદર ગળું આપણે દોસ્તો તમારે જે રીતનું રાખવું હોય એ રીતના રાઉન્ડ નેક છે, પાન ગળું છે, જે રીતનું રાખવું હોય એ રીતનું તમે કટિંગ કરી શકો. તો આની અંદર દોસ્તો હું તમને
પાનગળાનું કટિંગ કરીને બતાવીશ. તો આની અંદર હું તમને પાનગળું કટિંગ કરીને બતાવું. તો આપણે ગળું તો દોસ્તો પછી તમારે જે રીતનું રાખવું હોય એટલું, રાઉન્ડ નેક રાખવું હોય તો રાઉન્ડ નેક રાખી શકો. આમાં ગળામાં તો બહુ બધી ડિઝાઇન હોય છે. તો ગળું આપણે દોસ્તો 3.5 નિશાન મારી દઈશું, જેથી કરી સિલાઈમાં આવે એટલે 3 ઇંચ ફાઇનલ આપણું ગળું 6 ઇંચનું આવી જાય. અને નીચેની સાઈડ આપણે 6 ઇંચ નીચે ઉતારશું. અને અહીંયાથી આપણે હાથ વડે નોર્મલ શેપ આપી દઈશું, જેથી કરીને આપણે ગળું કાપવામાં ઈઝી રહે. તો પાનગળાનો શેપ આપણે આપી દીધો છે અને હવે આપણે એનું પાનગળું કાપી લઈએ. તો ફાઇનલી દોસ્તો આપણે પાનગળવાની અંદર કટિંગ કરી લીધું છે. અને એ જ રીતે દોસ્તો પાછળની સાઈડ પણ આપણે રાઉન્ડ નેક એટલે કે ગોળ ગળું રાખવાનું છે. તો હું તમને ગોળ ગળાનું પણ કટિંગ બતાવી દઉં. જે રીતે આપણે આગળના ભાગમાં રાખ્યું 3.5 ઇંચનું, એ જ રીતે આપણે શોલ્ડર અહીંયા ડબલ ફોલ્ડ કરેલું છે ત્યાંથી 3.5 નિશાન લગાવી લઈશું. આ 3.5 નિશાન લગાવી લીધું. પછી પ્લસ કે નીચે આપણે 3 ઇંચનું ડાઉન ઉતરશું, 3 ઇંચ નીચે ઉતરશું. તો આ રીતે દોસ્તો આપણે 3 ઇંચ અહીંયા 3.5 ઇંચ ને અહીંયા નીચે 3 ઇંચ. તો આનું પણ આપણે કટિંગ કરી લઈએ રાઉન્ડમાં. તો ફાઇનલી દોસ્તો આપણે સોલીનું તૈયાર થઈ ગયું છે, ગળું ને બે વસ્તુ. જો આ પાન ગળું થઈ ગયું છે અને આ ગોળ ગળું, પાછળનું ને આગળનું બંને કપાઈ ગયા છે. તો ચાલો હવે આપણે આનો અમરેલા ઘેરો કાઢતા શીખીએ. ફાઇનલી દોસ્તો આપણે આને ડબલ ફોલ્ડ કરી લીધું છે કપડાને. તો હવે એને સૌથી પહેલા દોસ્તો અહીંયાથી આપણે એની કમર લેવાની છે. તો આપણે કમર છે આની અંદર દોસ્તો 34 ની. તો અહીંયાથી પહેલા દોસ્તો આપણે 34 ની કમર છે. તો અહીંયાથી એક આપણે 12 ઇંચે નિશાન મારીશું. એક 12 ઇંચ અહીંયા નિશાન મારીશું. એ જ રીતે આ કોર્નર ઉપરથી 12 ઇંચનું આપણે અહીંયા એક નિશાન મારીશું. અને એ જ રીતે દોસ્તો રાઉન્ડ ની અંદર આપણે 11 ઇંચ લઈ લેવાનું છે. 1 ઇંચ રાઉન્ડમાં ઓછું આપવાનું છે, તો અહીંયાથી લઈ લીધું. પછી નોર્મલ દોસ્તો અહીંયા આપણે શોકની મદદથી આ રીતે રાઉન્ડ શેપ આપી દઈશું. હવે 36 આપણે દોસ્તો આની અંદર 34 ની કમર છે. તો આનો 34 નો અડધો એટલે કે આપણે 17, બરોબર. તો અહીંયા તમે જુઓ કે આ આપણું 17 કમ્પ્લીટ આવી જશે. તો આપણે એ જ રીતે તો હવે દોસ્તો આપણે આની લેન્થ રાખવાની છે 47 ની, એટલે કે આપણે 16 ઇંચની દોસ્તો સોલી કાપી, એટલે કે આપણે 15 ની ફાઇનલ સોલી આવી. તો સૌથી પહેલા દોસ્તો અહીંયા આપણે ઉપરની સાઈડ 15 ઇંચ મેજર ટેપની મદદથી બહાર કાઢી નાખશું. આ લીટાઈથી આજે આપણે નિશાન માર્યું ત્યાંથી આપણે 15 ઇંચે મારી દઈશું. તો 47 ની રાખવાની છે. તો આપણે એક 47 નું અહીંયા નિશાન મારી દેવું. અને 1 ઇંચનું આપણે સિલાઈનું જે ફોલ્ડ કરવા માટે એક નિશાન મારી દઈશું, કે 47 એક નિશાન મારી દઈશું. તો હવે આ જે છે, આ જે નિશાન માર્યું ત્યાંથી અને આ નિશાન માર્યું ત્યાં સુધી આપણે માપી લેવાનું છે. તો કે કેટલું આવ્યું છે કે 32 ઇંચ. તો એ જ રીતે દોસ્તો અહીંયાથી મેજર ટેપ વડે આપણે 32 ઇંચે અહીંયા નિશાન મારતા જઈશું. જે આ લાઈન આપણે દોસ્તો પહેલા જે નિશાન મારી દીધા છે ત્યાંથી આપણે 32 ઇંચને આવી રીતના રાઉન્ડમાં આપણે નિશાન મારતા જઈશું, જેથી કરીને દોસ્તો રાઉન્ડ પણ એકદમ પરફેક્ટ બેસે અને એકદમ ઈઝી રીતે બેસી જાય. તો આપણે એ જ રીતે દોસ્તો 32 નિશાન મારી લઈએ. તો એક જ મિનિટ દોસ્તો, હું આ 32 ઇંચે તમને નિશાન મારી દઉં, જેથી કરીને આપણે પરફેક્ટ ઈઝી એકદમ રાઉન્ડ કમ્પ્લીટ શેપની અંદર બેસી જાય. તો આ રીતે દોસ્તો આપણે 32 ઇંચે નિશાન મારી દીધા છે. અને પછી આને વચ્ચે વચ્ચે પણ દોસ્તો આપણે આવી રીતના 32 ઇંચના નિશાન મારી દેવાના છે. જો આ રીતે આપણે 32 ઇંચના નિશાન જે માર્યા છે આપણે એ મારી દઈશું, જેથી કરીને આપણો રાઉન્ડ જે છે એ પરફેક્ટ રીતે બેસી જાય, બરોબર. તો આ દોસ્તો આપણે ફાઇનલ આપણો રાઉન્ડ વાળો ઘેરો તૈયાર થઈ ગયો છે. તો હવે એને આપણે કટિંગ કરી લઈએ. તો અમરેલા કુર્તી દોસ્તો કોઈ પણ લોકોને કાંઈ ફોલ્ટ લાગે અમરેલા કટિંગ ની અંદર તો મને કોમેન્ટ કરજો. અને વિડીયો કેવો લાગ્યો દોસ્તો એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો દોસ્તો લાઈક કરજો, શેર કરજો. અને હા, ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય દોસ્તો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં, જેથી કરીને દોસ્તો અમારા સબસ્ક્રાઇબ કરેલું હશે
તો તમને નોટિફિકેશન મળી જાય અને આવા અવનવા કટિંગના છે, સ્ટિચિંગના છે એવા વિડીયો પણ દોસ્તો તમને જોવા મળતા રહેશે. અને હા, બેલ આઇકન ઉપર પણ અવશ્ય ક્લિક કરજો જેથી કરીને સૌથી પહેલા નોટિફિકેશન તમને મળી જાય. તો ફાઇનલી દોસ્તો આપણો અમરેલા ઘેરો કટિંગ થઈ અને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો હવે આની અંદર દોસ્તો આપણે એક સ્લીવ કટિંગ કરવાની રહી છે, તો ચાલો આપણે સ્લીવ નું પણ કટિંગ કરી લઈએ. ફોલ્ડ કપડું છે, તમે જુઓ. હવે આને આપણે 4 વડું કરી લેવાનું છે. તો 4 વડું કપડું કરી લીધું દોસ્તો. ને સૌથી પહેલા તો દોસ્તો આપણે એક અહીં ઉપરની સાઈડમાં એક સીધી લાઈન લઈ લઈશું. આ લાઈન લઈ લીધી દોસ્તો. અને હવે આપણે આજે હું ફૂલ સ્લીવ નું કટિંગ કરવાનો છું. તો આપણે એની લંબાઈ રાખવાની છે દોસ્તો 16 ઇંચની. તો સૌથી પહેલા તો દોસ્તો અહીંયા આપણે 16 ઇંચ એક નિશાન મારી લઈશું. અને 1 ઇંચનું દોસ્તો અહીંયા આપણે ફોલ્ડ કરવા માટે એક નિશાન મારી લઈશું. તો હવે દોસ્તો જે આપણે નિશાન માર્યા છે ત્યાં આપણે સીધી લાઈન દોરી લઈએ. તો આ આપણે સીધી લાઈન દોરી લીધી. આપણે સીધી લાઈન દોરી લીધી. અને હવે અહીંયાથી દોસ્તો આપણે કે હાર્મોલ આપણે 7 ઇંચ નો કાપ્યો છે, બરોબર. નીચેની સાઈડમાં 7 ઇંચ. તો અહીંયા આપણે 7.5 1 ઇંચ પ્લસ કરી દેવાનું છે. એટલે કે 8 ઇંચ પ્લસ 1 ઇંચ નું આપણે સિલાઈનું માર્જિન છોડી દઈશું. અને અહીં આપણે આની મોળી રાખવાની છે દોસ્તો 12 ઇંચ. તો 12 ઇંચ ને એક 6 આપણે 12 ના અડધા એટલે દોસ્તો કે 6, બરોબર. તો 6 એક નિશાન મારી દઈશું અને અહીંયા સિલાઈનું માર્જિન છોડી દેવું. 7 ઇંચ નો જે દોસ્તો નીચે હાર્મોલ ઉતાર્યો છે તો એના અડધા કરી લેવાના. એટલે કે 7 ના અડધા દોસ્તો 3.5, બરોબર. 3.5. તો અહીંયાથી આપણે સૌથી પહેલા તો દોસ્તો 3.5 નિશાન એક મારી દઈશું. 3.5. તો અહીંયા દોસ્તો એક આપણે 3.5 નિશાન મારી દઈશું. અને અહીંયાથી એક આપણે સીધી લાઈન દોરી લઈએ. તો આ એક આપણે લાઈન 3.5 દોરી લીધી દોસ્તો. તો આપણો નિશાન તો તૈયાર થઈ ગયું છે, પરફેક્ટ. આપણે નિશાનનું માપ લઈ લીધું. તો અહીંયા આપણે સ્કેલની મદદથી દોસ્તો એમાં રાઉન્ડ શેપમાં આપણે સ્લીવનું અહીંયા એક લાઈન દોરી લઈશું, જેથી કરીને આપણે કટિંગ કરવામાં એકદમ ઈઝી રહે. તો અહીંયા આપણે દોસ્તો જો આ રીતે આપણે એક લાઈન દોરી લીધી. જે આ દોસ્તો નિશાન છે આપણું કમ્પ્લીટ માપ, તૈયાર માપ આવવાનું છે. અને આપણે સિલાઈનું લૂઝિંગ છોડ્યું છે. તો અહીંયાથી દોસ્તો હાર્મોલની અંદર બીજું કઈ નથી કરવાનું. નોર્મલી અહીંયાથી આપણે દોસ્તો આવી રીતના શેપ આપી દેવાનો છે. આ રીતે શેપ આપી દેવાનો. તો જો દોસ્તો કે આ એસ સાઈઝ નું આપણે સ્લીવ નું માપ કમ્પ્લીટ નીકળી ગયું છે. અને તો હવે એને આપણે કટિંગ કરી લઈએ. તો સ્લીવ નું પણ આપણું કમ્પ્લીટ કટિંગ દોસ્તો થઈ ગયું છે, બરોબર. હવે આને આપણે વચ્ચેનું સેન્ટર મારી દઈએ. અને હવે આને આપણે ફોલ્ટ વાળી જે 4 વડી છે એને આપણે સિંગલ કરી નાખીએ. અને પાછળની સાઈડ દોસ્તો આ પાછળનો ભાગ છે, તો આપણે પાછળની સાઈડ કઈ નથી કરવાનું. આગળની સાઈડ દોસ્તો અહીંયાથી નોર્મલ, હું તમને પેલા નિશાન મારની બતાવી દઉં કે નોર્મલ દોસ્તો આપણે આ રીતે અહીંયાથી દોસ્તો આપણે સિલાઈનું એક માર્જિન 1 ઇંચ છે ત્યાંથી કઈ નથી કરવાનું. તો અહીંયાથી નોર્મલ દોસ્તો આપણે એક થોડો રાઉન્ડ નીચેની સાઈડમાં આગળના સાઈડમાં આપી દઈશું, જેથી કરીને આપણે જ્યારે સ્લીવ લગાવીએ અને પહેરીએ ત્યારે કમ્પ્લીટલી સ્લીવની અંદર પરફેક્ટ બેસી જાય, જેથી કરીને પહેરે ત્યારે આગળની સાઈડમાં ખોલો નહીં આવે. તો આ રીતે દોસ્તો આપણે નોર્મલ 1 ઇંચ ડાઉન આપી દઈશું. અને ઊંધા સીધું દોસ્તો આપણે અહીંયા નિશાન મારી દઈશું, જેથી કરીને જ્યારે આપણે પીસ બનાવીએ ત્યારે ઈઝીથી ખબર પડી જાય. હવે જુઓ તમે કે એટલું નોર્મલ. હવે આને બે ડબલ કરી અને જોઈ લેવાનું છે. તો અહીંયા સુધી દોસ્તો આપણું પરફેક્ટ આવી ગયું છે. તો આ આપણું સિલાઈનું માર્જિન આવી ગયું. અને અહીંયાથી અહીંયા હું તમને લાઈન દોરીને બતાવી દઉં, જેથી કરીને ખબર પડે ઈઝીથી. જો આ રીતે. તો એટલું આપણે શેપ આગળની સાઈડમાં આપી દેવાનો છે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો તો દોસ્તો લાઈક કરજો, શેર કરજો. અને હા, ચેનલ ઉપર પહેલી વખત આવ્યો હોય તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાપા સીતારામ, જય માતાજી.